સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ સ્તરેથી લઈને ઘર ઘર સુધી આ વિકાસની રાજનીતિને લોકો સુધી પહોંચાડી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે આ સુરત શહેર કોંગ્રેસ મુક્ત સુરત શહેર હતું અને એટલા જ માટે આજે કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે। કોંગ્રેસ પાસે નથી કોઈ કાર્યકર્તા કે નથી કોઈ ઉમેદવાર, અને આપણે સૌ જાણો છો તેમ કે અત્યારે આ ચૂંટણીઓમાં ગુજરાતની અંદર 100થી વધુ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે। આ એ જ બતાવે છે કે કોંગ્રેસની પાસે નથી કાર્યકર્તા કે નથી ઉમેદવાર, અને એ પોતાની હારને ભાળી ગઈ છે। એટલા માટે એ ભારતીય જનતા પાર્ટી પર આ રીતે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે।